પ્રાર્થના એ મનુષ્ય માટે ઈશ્વરને પામવાની ગુરુ ચાવી છે. જ્યારે પ્રાર્થના કરવામાં આવે ત્યારે ઈશ્વર સુધી એ અચૂક પહોંચે છે. આપણે તો પ્રાર્થના કરીએ જ, પણ આપણા બાળકને પણ આપણે પ્રાર્થના કરવાની ટેવ પાડીએ. બાળકમાં જો બાળપણથી જ આ ટેવ આવશે તો આગળ જતાં એનો આત્મવિશ્વાસ વધશે, ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા વધશે અને એનો સર્વાંગી વિકાસ થશે. તો આ માટે આપણે રોજ પ્રાર્થના કરવી જોઈએ અને આપણા બાળકને પણ એની આદત ચોક્કસ પાડવી જોઈએ. કેવી રીતે પ્રાર્થના કરીશું? પ્રાર્થના કરતી વખતે સૌ પ્રથમ આપણે ટટ્ટાર બેસીએ, બંને હાથ જોડીએ, આંખો બંધ કરીએ અને પૂરેપૂરા સમર્પણ ભાવથી અને એકાગ્રતાથી પ્રાર્થના કરીએ. તો ચાલો એક સરસ મજાની પ્રાર્થના સાંભળીએ અને સાથે સાથે આપણે પ્રાર્થનામાં જોડાઈએ. પ્રાર્થના. અમે નાના નાના બાળ. સૌ ભગવાનના અમે નાના નાના બાળ સૌ
સૌ બહેનોને મારા વંદન, નમસ્કાર. સૌ બહેનોનું સ્વાગત છે. આજે આપણે સૌ પ્રથમ સગર્ભાવસ્થા બહેનોની હળવી કસરતોનો વ્યાયામ વિશે અભ્યાસ કરીશું. તેમાં સૌ પ્રથમ આજે આપણે ગરદનની કસરત જોઈશું. એ પહેલાં હું થોડી સમજૂતી તમને આપી દઉં બહેનો, કે આ કસરતો તમારે જે 1 થી 3 મંથવાળા બહેનો હોય એમણે બિલકુલ નથી કરવાની. તમારે તમારા એક્સપર્ટ અને ડૉક્ટરની સલાહ સૂચન મુજબ કરવાની છે. બાકી 4 થી લઈને 9 મંથ સુધીના બહેનોએ આ કસરતોનો અભ્યાસ કરવાનો. સૌ પ્રથમ તો તમારા જે આ બંને હાથ છે આપણે એને નમસ્કાર સ્થિતિમાં કરતા હોય એ રીતના નમસ્કાર સ્થિતિમાં કરી દેવાના. આપણા દાઢીની નીચે આવી રીતના દાઢીની નીચે બંને હાથ રાખવાના અને ધીમે ધીમે હું કાઉન્ટ કરું એટલે તમારે હાથથી આવી રીતના ઉપર ધક્કો આપવાનો નેકને. રેડી? સ્ટાર્ટ. 1 2 3 4 5. ઓકે, જેટલું જાય એટલું જવા દેવાનું. અહીંયા હોલ્ટ રાખવાનું એટલે કે રોકી રાખવાનું. તમારા જે આ ગરદનના જે બધા જ સ્નાયુઓ છે ખેંચાશે. ફરીથી 5 કાઉન્ટ સાથે નીચે આવવાનું. 5 4 3 2 1. આ જ ક્રિયા આપણે 2 થી 3 વખત કરીશું. ફરીથી પ્રેસ કરો એટલે કે ધક્કો આપો. સ્ટાર્ટ. 1 2 3 4 5. રોકી રાખો. ધીમેથી ડાઉન. તમારી અંદર કાઉન્ટ કરવાના. 5 4 3 2 1. ઓકે, નેક્સ્ટ એટલે કે બીજી જ ગરદનની જ કરીશું આપણે. જે બહેનોને પ્રેગ્નન્સી પછી થાઇરોઇડ આવે છે એ બહેનો માટે ખૂબ જ ફાયદાકારક છે આ કસરતો. તમારે નેકનું જેટલું સ્ટ્રેચિંગ કરાવવું, નેકની જેટલા રોટેશનો છે એ પ્રોપર કરશો એટલે કે તમે કાળજીપૂર્વક કરશો ને તો બહેનો થાઇરોઇડમાં તમને ઘણી રાહત મળશે. નેક્સ્ટ છે એક હાથ કમર ઉપર રાખવાનો અને તમારો જમણો હાથ અહીંયા માથાને સાઈડમાં રાખવાનો. હાથથી ધક્કો આપીને ડોકને નમાવવાની છે સાઈડમાં. ધીમે ધીમે ફરીથી ઉપર લાવો. જોઈ લેજો, એક છે મારી જાતે ડોકને નમાવું છું અને એક છે મારા હાથથી ડોકને લાવું છું. ફરીથી મૂળ સ્થિતિમાં આવો ધીરે ધીરે. તમારા જે આ સાઈડના જે ડોકના છે મસલ્સ, સ્નાયુઓ એ પૂરા અહીંયા સુધી ખેંચાશે. એવી જ રીતના તમારો ડાબો હાથ અને મારો જમણો હાથ અહીંયા ખૂણામાં માથામાં રાખી ધીમે ધીમે ડાઉન એટલે કે સાઈડમાં નમાવો. 1 2 3 4 5. રોકી રાખો. ફરીથી પાછું મૂળ સ્થિતિમાં લાવો. ઓકે, ઊભું રહેવાનું છે સેમ સ્થિતિમાં. બીજી છે સેમ ડાબા હાથથી જમણું જડબું પકડવાનું. ઓકે, એટલે તમારો કઈ આવે? રાઈટ હેન્ડથી ડાબું જડબું આવશે. ઓકે, આવી રીતના પકડવાનું. આવી રીતના ના ફાવે તો આ હાથ પણ ચાલે. શું કરવાનું? અહીંયાથી તમારે હાથથી ડોકને સાઈડમાં લઈ જવાની. ઓકે, રેડી? સ્ટાર્ટ. ચલો મારી સાથે. 1 2 3 4 5. અહીંયા રોકી રાખવાનું. બહુ ઝટકો નહીં આપવાનો અને બહુ ધીમે ધીમે કરવાની દરેક કસરતો. ચલો ફરીથી મૂળ સ્થિતિમાં આવો. આમાં શું થાય? ઝટકો ક્યારેય નહીં આપવાનો. જો સેજે સ્નાયુઓ ખેંચાઈ જશે ને તો પછી એ પેઇન કરે. ચલો હાથ બદલો. એક હાથ કમર ઉપર. સ્ટાર્ટ. 1 2 3 4 5. ઓકે, ધીમે ધીમે મનમાં કાઉન્ટ કરો. 5 4 3 2 1. તો ચાલો આપણે ગરદનની સૌપ્રથમ એક્ટિવિટી એટલે કે કસરત તરફ જઈશું. સૌપ્રથમ શું કરવાનું? તમારે તમારા ખભા જેટલા પગ ખુલ્લા રાખવાના બેલેન્સ માટે અને બંને હાથ કમર ઉપર રાખવાના અને ગરદનને આપણે સૌપ્રથમ હું જે પ્રમાણે તમને અહીંયાથી સૂચન આપું, આદેશ આપું એ પ્રમાણે કરવાનું. ચલો તો આપણે ગરદનની કસરત શરૂ કરીએ. ગરદનને અપ, પૂરેપૂરું પાછળ ખેંચો આકાશ તરફ. શરીરને એકદમ ઢીલું રાખો. ડાઉન.
તમારી દાઢીને ચેસ્ટ પાસે અહીંયા નીચે ટચ કરો. 2 3 4 ચલો ચેન્જ બદલીશું ફેસ ટુ ફેસ. 1 મારી જમણી સાઈડ એ તમારી ડાબી સાઈડ થશે મિરર પદ્ધતિથી બેનો. 1 માં આપણે રાઈટ લેફ્ટ બંને લઈશું. 2 ડોકને એકદમ ફ્લેક્સિબલ રાખો. 3 અને છેલ્લું 4. નેક્સ્ટ ડોકને સાઈડમાં નમાવવાની છે. હું જમણી સાઈડ કરીશ, તમારે ડાબી સાઈડ. 1 2 3 બિલકુલ ઝટકા નહીં આપવાના, આરામથી ડોકને સાઈડમાં ઝુકાવવી. અને છેલ્લું લાસ્ટ છે 4. ઓકે, નેક્સ્ટ છે હાફ નેક રોટેશન, એટલે ગરદનને આગળની સાઈડ નમાવવી. 1 2 3 4. હવે સેમ આપણે પાછળની સાઈડ લઈશું, પહેલાં આગળની સાઈડ અને પછી પાછળની સાઈડ. 1 2 3 4 અને 5. ઓકે, સરસ બેનો. આ કસરતો ભૂખ્યા પેટે કરવાની અથવા જમીને 2-2.5 કલાક પછી કરવાની, જમીને નહીં કરવાની. અઠવાડિયામાં 3 વખત આ કસરત કરવાની, કોઈ પણ એક જ સમય રાખવાનો. તો સૌ બહેનોને ધન્યવાદ. સૌ બહેનોને નમસ્કાર, સૌ બહેનોનું સ્વાગત છે. આજે આપણે હળવી કસરતોમાં શોલ્ડર અને એટલે કે ખભાની વિવિધ રોટેશનો વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ તમારે બહેનોએ કસરતો ચોથા મંથવાળા બહેનો હોય ત્યાંથી આ કસરતો કરવાની. આ કસરતોના રિપીટેશન જેટલી તમને અનુકૂળતા આવે એટલા કરવાના, પણ મેક્સિમમ 5 થી 6 એક રોટેશન એક હાથનું તો કરવાનું જ. જો બોડી પેઇન થાય તો ઠીક છે, તો તમે રેસ્ટ લઈને પણ પછી કરી શકો. ખાલી પેટે કરવાનું, જમીને તાત્કાલિક નહીં કરવાની. ઓકે, ચલો તો આજે આપણે ખભાનું એટલે કે શોલ્ડર રોટેશન જોઈશું. તો બંને હાથના ફિંગર તમારા સૌ પ્રથમ ખભા ઉપર મૂકી દેવાના, શરીરને એકદમ લૂઝ એટલે કે રિલેક્સ રાખવાનું. મારી સાથે શરૂ, ફૂલ રોટેશન કરવાના આવી રીતના આખા. 1 2 3 4. હવે આગળની સાઈડ કર્યું, હવે પાછળ. 1 બધા જ રોટેશન હંમેશા પહેલાં આગળની સાઈડ કરવાના અને પછી પાછળની સાઈડ. 3 4 5. ઓકે, રિલેક્સ. બંને હાથ કમર ઉપર, બંને પગ ખભા જેટલા ખુલ્લા. શા માટે? તો કે તમારા બેલેન્સ માટે. હવે 1 હેન્ડ રોટેશન કરીશું. મારો રાઈટ હેન્ડ થશે મિરર પદ્ધતિ, તમારો લેફ્ટ હેન્ડ થશે. ઓકે, તો ચલો આખું ગોળ ફેરવવાનું, હાથને લૂઝ રાખો. 1 2 તમારો ખભો કાનને ટચ કરીને જવું જોઈએ. 3 4 5 એન્ડ 6. થોડી સ્પીડ પણ વધારી શકો, પણ કોઈ બહેનોને
સહનશક્તિ અથવા એની કાર્યશક્તિ થોડી સ્લો હોય એટલા માટે હું ધીમું કરું છું. રિવર્સ 4, 5 એન્ડ 6. ચલો, હાથ બદલો. મારો ડાબો હાથ એ તમારો જમણો હાથ થશે. 1, 2, 3, 4, 5 એન્ડ 6. રિવર્સ આગળની સાઈડ, હવે પાછળની સાઈડ. 1, 2, 3, 4, 5 એન્ડ 6. રિલેક્સ. કોઈ બહેનોને સહનશક્તિ અથવા થાક વધુ લાગે તો 10થી 5 સેકન્ડ રેસ્ટ લઈ અને ફરીથી બીજું આપણે રોટેશન કરીશું હાથનું. હવે બંને હાથે આગળની સાઈડ, પહેલાં એક હાથ આવી રીતના. 1, 2, 3, 4 અને 5. હવે પાછળની સાઈડ રિવર્સ. 1, 2, 3, 4 અને 5. રેસ્ટ. ખૂબ હાથમાં કંપન થતું હશે, ખૂબ હાથ દુખતા હશે તો તમારે હલકે હાથથી તમારે હાથને મસાજ કરતા હોય એમ ધીમે ધીમે મુઠ્ઠી મારવાની, અથવા તો થોડું મસાજ કરતા હોય એમ હલકે હાથે તમારી જાતે જ દબાવી દેવાના. પહેલી વાર કરતા હશે બહેનોને ખૂબ થતું હશે. ચલો, નેક્સ્ટ કરીશું હવે બીજી. બંને હાથ આવી રીતના આપણે સામસામે રાખીશું, હથેળીઓ. ઓકે, ચલો સ્ટાર્ટ. 1, 2, 3, 4, 5. એલ્બોથી હાથને વાળવાના, હાથ થોડા લૂઝ રાખવાના એટલે તમને સરળતા રહે. 3, 4 અને 5. નેક્સ્ટ બંને હાથની ફિંગર ખભા ઉપર. સ્ટાર્ટ. 1, 2, 3, 4, 5. રિલેક્સ. બંને હાથ નીચે. થોડી વાર શ્વાસોશ્વાસની ક્રિયાને એકદમ શાંત કરો બેનો. હવે કરીશું બીજી. ઓકે, ચલો. બંને હાથ ખભાને સમાંતર, થંભ અપ. થોડા હાથને સાઈડમાં સ્ટેબલ એટલે કે રોકી રાખો, સ્ટ્રેન્થ માટે, તાકાત માટે, સ્નાયુઓની તાકાત માટે. ઓકે, ચલો સ્ટાર્ટ. 1, 2, 3, 4, 5. રિવર્સ. 1, 2, 3, 4, 5. નેક્સ્ટ. 1. ખભાથી હાથ નીચે નહીં, અહીંયા હોલ્ડ કરવાના. 3, 4, 5. એવી રીતના ઉપર. 1, 2, 3, 4, 5. હંમેશા આ કસરતો થોડી થોડી હાથની થઈ જાય પછી 10 સેકન્ડ માટે રેસ્ટ કરવાનો, પછી બીજી હાથની કસરત કરવાની. શા માટે? કે હાથમાં કંપન આવે, ધ્રુજારી આવે, દુખે તો એટલા માટે. હવે કરીશું કોમ્બો સાથે કરીશું. આપણે એને કોમ્બો નામ આપીએ છીએ. હાથને સામે, સાઈડમાં અને ઉપર કરવાના. ચલો, મારી સાથે શરૂ કરો. અહીંયા હાથ રાખવાના પોઝિશનમાં પહેલાં આવી રીતના. 1, 2, 3. સામે, સાઈડ, ઉપર. સામે, સાઈડ, ઉપર. 1, 2, 3. 1, 2, 3. લાસ્ટ. 1, 2. રૂક જાઓ. ચલો, નેક્સ્ટ આપણે સ્ટ્રેચિંગ કરીશું. હંમેશા હાથની કસરતો પછી તમારે સ્ટ્રેચિંગ કરવું. શા માટે? તો કે તમારે જ્યારે ઇવનિંગમાં, સવારે કરો તો ઇવનિંગમાં, અથવા સાંજે કરો તો ઉઠીને બહુ મસલ્સ ટાઈટ લાગે, પેન થાય, એટલા માટે. એક હાથ ખભા ઉપર રાખવાનો, એક હાથને અહીંયાથી પ્રેસ કરવાનો અને મનમાં કાઉન્ટ કરવાના અને હાથથી ધક્કો આપવાનો. રેડી? સ્ટાર્ટ. 1, 2, 3,
4 5. થોડી વાર રોકી રાખો. ફરીથી ડાઉન, મનમાં કાઉન્ટ 5 4 3 2 1. ફ્લેક્સિબિલિટી માટે છે સ્ટ્રેચિંગ. અગાઉ આપણે જે કસરતો કરી એના મસલ્સ રિહેબ આપણા થાય, ફરીથી બીજી પ્રવૃત્તિ કરવા માટે હતા એવા આપણે સ્નાયુઓ રહે, એના માટે સ્ટ્રેચિંગ જરૂરી છે. ચલો, બીજો હાથ તમારો, મારો ડાબો હાથ, તમારો જમણો હાથ. સ્ટાર્ટ, પ્રેસ કરો. 1 2 3 4 5. ધક્કો નહીં મારવાનો, જે ગતિથી લઈ જાઓ એ જ ગતિથી પાછું લાવવાનું. 1 2 3 4 ને 5. ઓકે, બીજી કરીશું આપણે સ્ટ્રેચિંગ. હાથને આવી રીતના અહીંયા પાછળ મૂકવાનું અને બીજા હાથને બની શકે તો અહીંયાથી પકડવાનો. બેનો ફ્લેક્સિબિલિટી અમુક બેનોની આ સમયમાં ના હોય તો અહીંયાથી પણ આ ધક્કો તમે આપી શકો. ઓકે, ચલો તો સ્ટાર્ટ. 1 2 3 4 5. થોડી વાર રોકી રાખો. ફરીથી 5 3 2 1 અને સ્ટોપ. એવી જ રીતના બીજો હાથ અહીંયા રાખો અને હાથથી પકડો અને સ્ટ્રેચિંગ. 1 2 3 4 5. થોડી વાર રોકી રાખો. ફરીથી મૂળ સ્થિતિમાં એ જ કાઉન્ટથી 5 4 3 2 અને 1. ખૂબ સરસ બેનો. હંમેશા કસરતો કરો ત્યારે વચ્ચે 10-10 સેકન્ડનો વિરામ આપવાનો, ઉતાવળ નહીં કરવાની અને ધીમે ધીમેથી કસરતો કરવાની અને ભૂખ્યા પેટે કરવાની. તો ખૂબ સરસ બેનો. બધા જ બહેનોનો ખૂબ ખૂબ આભાર. અને વીકમાં 3 વખત આ કસરતો લેવાની તમારા સ્નાયુઓને સ્ટ્રેન્થનિંગ માટે ખૂબ જ જરૂરી છે. અને તમારા જે સ્નાયુઓ અને મસલ્સમાં સ્વિંગ આવતા હોય આ સમયે, તો એને સ્ટેબલ એટલે કે જાળવી રાખવા માટે આ કસરતો ખૂબ જ ફાયદાકારક છે આ અવસ્થામાં. ધન્યવાદ બહેનો. નમસ્કાર. આપણી ભારતીય સંસ્કૃતિમાં અન્નને દેવ માનવામાં આવે છે. બાળકના સમગ્ર જીવનની તંદુરસ્તીનો આધાર તેણે બાળપણમાં કઈ રીતે અને કેવું ભોજન લીધેલું છે તેના પર રહેલો હોય છે. એટલે બાળકને નાનપણથી જ એવી ટેવ પાડવી જોઈએ કે તે પોષણયુક્ત આહાર લે અને ખૂબ સારો અને સારી રીતે આહાર લે. જ્યારે એક પરિવારના તમામ સભ્યો સાથે મળીને ભોજન લે છે ત્યારે બાળક માટે એ જ ભોજન પ્રસાદરૂપ બને છે. આથી આપણે બાળકને ભોજન શરૂ કરતાં પહેલાં સાથે મળીને ભોજન મંત્રની ટેવ પાડવી જોઈએ. અને સૌથી પહેલાં જ્યારે આપણે સાથે મળીને ભોજન મંત્ર કરીશું અને પછી જ જો ભોજન ગ્રહણ કરીશું તો બાળકને પણ એ આદત જીવનભર રહેશે અને એનાથી એ બગાડ કરશે નહીં અને અન્નને ખૂબ સારી રીતે પચાવી શકશે, અન્નનો આદર કરતા શીખશે. તો ચાલો આપણે સાથે મળીને ભોજન મંત્ર કરીએ. સૌપ્રથમ ભોજન જ્યારે સામે હોય ત્યારે બંને હાથ જોડીએ, આંખો બંધ કરીએ અને બોલીએ. અન્ન ગ્રહણ કરને સે પહેલે विचार मन में करना है, इस हेतु से इस शरीर का रक्षण पोषण करना है. हे परमेश्वर एक प्रार्थना नित्य तुम्हारे चरणों में लग जाए तन मन धन मेरा, मातृभूमि की सेवा में लग जाए तन मन धन मेरा,
मातृभूमि की सेवा में लग जाए तन मन धन मेरा, मातृभूमि की सेवा में। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांतिः 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 अस्तु। कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना। तुम राम रूप में आना, तुम राम रूप में आना। सीता साथ लेके धनुष हाथ लेके चले आना प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना। तुम श्याम रूप में आना, तुम श्याम रूप में आना। राधा साथ लेके बंसी हाथ लेके चले आना प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना। चले आना प्रभु जी चले आना। ओ चले आना प्रभु जी चले आना। નમસ્કાર વાલી મિત્રો, શું આપનું બાળક વારંવાર બીમાર પડે છે? આયુર્વેદમાં બાળકોના તમામ રોગોના બ્રહ્માસ્ત્ર એવા બાલચાતુર્ભદ્ર ચૂર્ણનું વર્ણન કરેલ છે. આયુર્વેદ મુજબ 16 વર્ષની ઉંમર સુધી બાલ્યાવસ્થા ગણાય છે. તો બાલ્યાવસ્થામાં બાળકો બીમાર પડે જ નહીં અથવા તો બીમાર પડ્યા હોય અને તે બીમારી સરળતાથી મટી જાય એવી એક જ ઔષધિ છે બાલચાતુર્ભદ્ર ચૂર્ણ. બાળકો માટે હિતકારી એવા 4 ચૂર્ણનું સંયોજન એટલે બાલચાતુર્ભદ્ર ચૂર્ણ, જેમાં અતિવિષની કળી, નાગરમોથ, લીંડી પીપર અને કાકડા સિંગી આ ચારેય ચૂર્ણના સરખા ભાગ કરીને બાલચાતુર્ભદ્ર ચૂર્ણ બનાવવામાં આવે છે. 1 થી 5 વર્ષના બાળકોને 1 ગ્રામ
અને 5 થી 10 વર્ષના બાળકોને 2 ગ્રામ સુધી વૈદ્યકીય સલાહ અનુસાર આ ચૂર્ણ આપી શકાય છે. આ ચૂર્ણ સ્વાદમાં કડવું હોવાથી બાળકોને મધ સાથે આપી શકાય અને અત્યારે તૈયાર સિરપ પણ આની મળે છે. કોઈપણ બાળકને કોઈપણ ઋતુમાં બાલચાતુર્ભદ્ર સિરપ આપવાથી અથવા તો બાલચાતુર્ભદ્ર ચૂર્ણ આપવાથી તેની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આયુર્વેદની દરેક ઔષધ વૈદ્યકીય સલાહ અનુસાર જ આપવી જોઈએ. ધન્યવાદ. નમસ્કાર. આજે આપણે અનાજ અને કઠોળ છૂટા પાડવાની પ્રવૃત્તિ કરીશું. આ પ્રવૃત્તિ 1.5 વર્ષથી લઈને 3 વર્ષ સુધીના બાળકો કરી શકશે. આ પ્રવૃત્તિ કરવા માટે આપણે અહીંયા આગળ મિક્સ દાળ અને કઠોળ લીધા છે. તે ઉપરાંત જેટલી તમે અહીંયા આગળ સામગ્રી લીધી હોય તેટલા બાઉલનો ઉપયોગ અહીંયા આગળ કરવાનો છે. તો હવે આપણે પ્રવૃત્તિને શરૂ કરીએ. તો અહીંયા આગળ આપણે કઠોળ અને દાળને જે છે મિક્સ કરેલા લીધેલા છે. શરૂઆતના સ્ટેજમાં જેમ વાત કરી છે કે તમે બાળકને 1.5 વર્ષનું હોય ને આ પ્રવૃત્તિ કરાવવા આપો છો તો તે વખતે મોટી દાળ અને કઠોળ છે તેનો ઉપયોગ કરી શકાય. જેમ કે કાબુલી ચણા છે, રાજમા છે, એ વસ્તુઓ તમે મિક્સ કરીને પણ બાળકને શરૂઆતની ક્રિયા જે છે કરાવી શકાય. અત્યારે આપણે હવે પ્રવૃત્તિને શરૂ કરીએ છીએ. એક દાણો જે છે દાળ અને કઠોળનો તે બાઉલમાં મૂકીને આપણે બાળકને આપીશું, જેથી કરીને તેને ખ્યાલ આવે કે કયા બાઉલમાં કઈ વસ્તુને છૂટી પાડવાની છે. તો આ રીતે આપણે બાળકને મૂકીને આપીશું અને ત્યાર પછી બાળક અને માતા સાથે આ પ્રવૃત્તિને કરશે. આ પ્રવૃત્તિ કરવાથી બાળકની એકાગ્રતાનો વિકાસ થશે, હાથ અને આંખનું સમાયોજન સ્થાપી શકશે અને સાથે સાથે પરિવાર સાથે આનંદમય સમય વિતાવી શકશે. આશા છે કે આ પ્રવૃત્તિ કરવાથી તમારા બાળકની એકાગ્રતાનો વિકાસ થશે અને પરિવાર સાથે તમે આ પ્રવૃત્તિ બાળકની સાથે કરી શકશો. આભાર. આજની વાર્તા પક્ષીઓની રેલગાડી. એક સુંદર જંગલ હતું. જંગલમાં સુંદર મજાના રંગબેરંગી પક્ષીઓ આખો દિવસ કલબલાટ કરતા. તેમને બહાર ફરવા જવાનું ખૂબ ગમતું. બધાએ ભેગા મળી એક રેલગાડી ખરીદી. ગાડીના દરેક ડબ્બા રંગબેરંગી હતા. કાળું કાળું એન્જિન હતું. સુંદર મજાની ચમક હતી. ગાડી ચાલે તો ખૂબ જ સુંદર લાગે, જાણે કે સરરર સરરર ગાડી દોડતી. કાળા કાળા ધુમાડા છોડતી, છુક 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 અવાજ કરતી, પીપી પીપી પાવો વગાડતી. ધાડ ધાડ આવતી ને ધાડ ધાડ જતી. આવી ગાડી જોઈને બધા જ પક્ષીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા. બધા જ પક્ષીઓ નાચવા લાગ્યા, ગાવા લાગ્યા અને કલરવ કરવા લાગ્યા. બધાએ એક સાથે જ ફરવા જવા તડામાર તૈયારી કરી. ચક્કીરાણી તો સેવ મમરા લાવ્યા. કાગડાભાઈ વળી ખારી સીંગ લઈ આવ્યા. મેનાબાઈએ કેળા લીધા. કબૂતર રાજાએ જુવાર લીધી. કોયલબહેને કેરી લીધી અને બધા તો ફર કરતા ગાડીમાં બેસી ગયા. પાવો વાગ્યો અને ગાડી ઉપડી. પાટા ઉપર સરર સરર સરકવા લાગી અને બધા જ પક્ષીઓ ખૂબ જ ખુશ હતા. ગાડી પાટા પરથી દોડી અને નદીના પુલ ઉપરથી ઉતરી. ગાડી તો પહાડ નીચેથી પણ નીકળી. આ બધા જોઈને પક્ષીઓ તો ધીંગા મસ્તી કરવા લાગ્યા.
મોટે મોટેથી ગીતો ગાવા લાગ્યા. કૂદકા મારતા ગાડીની અંદર નાચવા લાગ્યા. નાસ્તો કરતા હતા ત્યારે કોયલ બોલી, મારી મીઠી કેરી ખાઓ. ત્યાં તો મેં ના બોલી, મારા કેળા પણ ખાજો. ચકલી અને કાગડો કહે, સેવ મમરા અને ખારી સિંગ રહી ન જાય. તે સમયે જ ગાડી ઊભી રહી ગઈ. એન્જિન બગડી ગયું અને ગાડીમાંથી અવાજ આવવા લાગ્યો, ઘર ઘર, અને એન્જિન બંધ થઈ ગયું. ઘર ઘર અવાજ સાંભળીને પક્ષીઓ પણ થયા ફર ફર ફર.